કાંકરેજ તાલુકાના રતનપુરા સી મોડેલ સ્કૂલ ખાતે ત્રિવેણી મહોત્સવ અને સન્માન સમારંભ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રતનપુરા સી મોડેલ સ્કૂલ ખાતે ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં 4 કર્મચારીઓની બઢતી સાથે બદલી થતા શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે કિરીટભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જિગ્નેશભાઈ વસાવા અને ભરતભાઈ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં મોટિવેશન એવોર્ડ HPCL મિત્તલ પાઇપલાઇનના અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવ્યા હતા, જેમાં HPCL મિત્તલ કંપની દ્વારા ધોરણ 10, 11 અને 12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર પાસ થયા હતા એવા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટ્સ એન્ડ સાયન્સના સ્કોલરશિપ આપી હતી, જેમાં એક નાઈ પૂનમબેન શાંતિભાઈ 89.57% 75,000, રાવલ વૈભવીબેન સોમાભાઈ 89.14% 65,000, રાવલ નિશાબેન દેવભાઈ 88.29% વાળાઓને 55,000 રૂપિયા અને બાકીના 16 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પેટે 40,000 રૂપિયા એમ કુલ મળીને 8,35,000 આપવામાં આવ્યા હતા। ધોરણ 10માં ડાભી શિવભા ઇન્દુભાને 94.50% ને 60,000, માળી મયંકકુમાર જયંતિભાઈને 93.50% ને 50,000, જોશી સત્યમ સોમભાઈ 92.67% ને 40,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવી હતી અને બાકીના 48 વિદ્યાર્થીઓ જેમને 80.70% સુધીના ને 30,000 રૂપિયા એમ કુલ મળીને રૂપિયા 15,90,000ની સ્કોલરશિપ આપવામાં આવી હતી અને 3 વિદ્યાર્થીઓને લેપટોપ, 3 ટેબ્લેટ અને સ્કોલરશિપ આપવામાં આવી હતી। એ તમામ વિદ્યાર્થીનીઓને મેડલ સાથે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે HPCL મિત્તલ કંપનીના N કાર્તિકીય, રમેશ રોજા, મદન મેઘવાલ, પ્રમોદ કાલતરી, વિનોદ મૌર્ય, રૂપેશ રાણા, મહેન્દ્ર ચૌહાણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, રમેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, દિનેશભાઈ ઠક્કર, સરતાનભાઈ, રીટાબેન વાઘેલા, સિહોરી મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ ભારુસિંહ દરબાર અને કિંજલ ઠક્કર, મોડેલ સ્કૂલના ગર્લ્સ હોસ્ટેલ સહિતના વિદ્યાર્થીઓના વાલીઓ, પત્રકાર હેમુભા વાઘેલા સહિત મોડેલ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।